હાલે મારી દીકરીને ફોન કરું. કેટલા દી થઈ ગયા મેં ફોન નથી કર્યો અને ગધની આટો દેવાય નથી આવી. ત્યાં તો રિહાન વહી ગઈ હતી હારી, પાછી ફોન નથી કરતી. એ ગગલી, હા બોલો ને. એ મને મારી દીકરીને ફોન કરી દે ને આમાં. કેદી ની આટો દેવા નથી આવી. હજી 12 દી પૂરા થયા નથી, ગયા ને એના. લે તું એવું ગણતી હોય કેટલા દી થયા? હા મને ખબર જ હોય કે તમે હમણાં કહો કેદી ની નથી આવી. હા તો ઈ જ ને, બોલ 12 દી થઈ ગયા હજી આવી નથી. એ કઈ 12 દી આટા દેવા ના આવવાનું હોય હવે. લે ઈ તો આવે ને, બાપાનું ઘર છે તો આવે જ ને. હા પણ બાપાનું ઘર છે તે અમારા બાપાનું ઘર જ હોય. જઈસી કે આટલા દી આટો દેવા? તી જાવ ને, તમને કોણ ના પાડે છે? ના ના, બસ કઈક માપમાં હોય ને, કઈ ઉપડી ના જવાનું હોય. અને આવે એટલે 15 દી તો પાકા. હાથી દીકરી રોકાવા તો આવે ને. હા તો પણ માપમાં હોય, કઈ 15 દી ઊભા હોય ને, 15 દી રોકાવ તો કઈ અહીંયા જ રહેવાય ને, તો જવાય જ નહીં. હારે તું મને ફોન કરી દે ને, નકર ગગલાને કહું. હા કરી દઉં છું, નકર હમણાં ગગલાને સાડી ખાવા જાહે. હા તો પણ સીધી રીતે કરી દેતી હોય તો પહેલેથી. હા તમારે તો બધું સીધી રીતે જ જોઈશે, એટલે કઈ કરવું ના પડે. તમે જાઓ ને એની ઘર આટો દેવા, જાઓ. કોઈ દી બોલાવે છે તમારી દીકરી આટો દેવા? બોલાવે જ છે હો. હા એ તો કામ પડે તો બોલાવે ને, જાવ એટલે કામ કરાવી લે બધું. તે દીકરીને તો કામ કરી જ દેવાનું હોય ને. તો પણ ન્યાજ રહેવાય ને, કામ કરાય ન્યાનું જ કરાય. જાઓ લે ને બાપા, ફોન કરી દે ને મને. એ હાલો, કેમ છે? જોજો મારી સામે તો વાતો કરવાનું કેવી ચડાને. બેન મારી વાતો કરવી હોય ને એટલે એ ઉભા રહ્યા અહીંયા, હું જાઉં છું, તમારે ક્યાંય નથી જાવું. તમારે હે ચોરી છુપીથી વાતો સાંભળી જ છે આ બેની. હા બેટા, શું કરસ? કાંઈ નહીં, તને ફોન કરવાનો જ વિચારતી હતી. વાહ, હું તને એ જ કહેવાની હતી હમણાં કે તું અહીં રોકાવા તો આવ્યું. હા એ જ ને, હમણાં કેટલા દી થઈ ગયા હું આવી નથી કાં? હા એ જ ને, કેટલા દી થયા નથી આવી. અને 12 દીમાં તો કેટલા દી થઈ ગયા, બોલો લ્યો. થોડુંક ઓછું સંભળાય છે, થોડીક આગી જવા. કે દી આ વસ્તુ તું? હાલ ને આજકાલમાં જ આવું હું. હા તો કે છે ને, ગગલો તેડી જાહે. હા એ ગગલાને ડ્રાઈવર જ રાખ્યો છે. નવરો જ છે 10-15 દી આ બેનને તેડવા ઉપડો. ના ના, ગગલાને જ નથી બોલાવો, હું આવી જઈશ મારી રીતે. હાલ ને પેલા અહીંયા પૂછી લઉં. લે એમાં પૂછવાનું થોડુંક હોય, માવતરની ઘરે જવું હોય એમાં આવતું જ રહેવાનું હોય. લે આટો દેવા જાઉં છું એમ કહીને. તમારા ઘરે કોઈને કઈ પૂછવાનું જ નથી આવતું, એને હાઈલી જ જાઉં છું હું. કોઈ દી પૂછતી નથી. દીકરીને ઘર હોય તો પૂછવાનું નહીં, બોલો લ્યો. અને અહીંયા હોય તો બધું પૂછીને કરવાનું. ના ના, હું તને કહું છું ને, કહી દેજે કે હું જાઉં છું. એમ તો તને ખબર જ છે ને, મારી મુઠ્ઠીમાં જ છે અહીંયા બધાય. હા એ તો તેની જઈને સીધા કરી દીધા બધાને લગ્ન પછી. એમ કરવું જ પડે, નકર તો મેળ જ ના આવે. બોલો લ્યો, એમ દીકરી એને હાહરાવાળાને ધમકાવે ને તો વાંધો નહીં. અહીં આપણે ધમકાવીએ ને તો એમ કે આ વહુના સંસ્કાર નથી. સારું હાલ તો તું આવજે હો. એ કોક ઊભું તું એવું લાગ્યું હો મને. હૈસે હાલ ને, મૂક ને ફોન. એ ગગલી. હા બોલો હાલો. એ ને ઓલી આવશે હો મારી દીકરી, એટલે હરખું જમવાનું બનાવજે ને થોડોક નાસ્તો લઈ આવજે. લે તી ભાણી આવે છે ભેગા? ના ના, એ તો લગભગ નહીં આવે. બોલાવાય ને પણ એને. પણ એમાં એવું છે કે આને 15 દી રોકાવું છે, એટલે એ કે ક્યાં લઈ આવવાની સ્કૂલ બગાડવી એની. અરે 15 દી ના હોય એને કઈ, હવે છોકરાને કોણ રાખશે ન્યા? એને હાહુ છે ને, કરી લે હા ફેડા. બોલો લ્યો. અરે આય એટલે ગગલાને કહેવાય ને, બસ સ્ટેન્ડેથી તો ટેરી જાય ને. ના ના, હવે આપણે ક્યાં બસ સ્ટેન્ડ આખું છે, ઢુકડું જ છે, પછી એમાં હું ત્યાં હેરાન કરવા. એ વાત તો બરોબર છે, લે બે. મને એમાં તો આજ તો તું નહીં આવે, એટલે પછી મેં એમ કીધું તું ગગલીને કે ભાઈ આજકાલમાં આવશે. હા પણ પછી એમ થયું હાલ ને જાઉં જ છે તો હું મોડું કરું. ક્યાં ભાભી નથી? એ રહી રસોડામાં હશે. એને એમ ના થાય કે નણંદ આવ્યા તો પાણી ભરીને આવીએ. કાંઈ ખબર પડતી નથી. એ ગગલી, એ શું કામ છે? લે તમે આવી ગયા, આવો. હા તો તને કઈ અવાજ સંભળાણો નહીં? તને ખબર ના પડે કે તાર નણંદ આવી હોય તો પાણી ભરીને આવીએ? હા ભાભી, પાણી તો ભરી આવાય ને. એ દીદી છે ને, હે તમે ગયા તા ને સાસરે, ત્યાં જ્યાં રસોડું હતું ને ત્યાં જ રસોડું છે, અને ત્યાં જ ગોરો છે, અને ત્યાં જ ગ્લાસ છે હો. એવી બધી બહુ તરસ લાગી હોય ને તો પી આવાય. અને ઘરમાં મેં કાંઈ બદલું નથી, જેમ હતું ને એમ જ છે. ગ્લાસ એમ હોય ને તો એમ જ પડ્યો છે હો. લે મમ્મી, આ તો જો કેવું બોલીને વયા ગયા. હા બેન, આવું જ છે. બહુ વાયડા થઈ ગયા છો ભાભી. હા લે હવે પછી એમાં શું હોય બીજું તો. જો તો બે બેઠી મારી જ વાતો કરશે હવે. પીવું બેટા પાણી તો હું ભરી આવું. ના ના મમ્મી, એવું કંઈ પીવું નથી, આ તો ખાલી હું ભાભીને કહેતી હતી. ઈ 11 વાગે ઘરે આવ્યા, હવે મારે રસોઈમાં કેમ પહોંચવું? હાલો ફટાફટ કરવા માંડું. એ ગગલી, દાળ ભાત અને શાક રોટલી બનાવજે, અને છે ને મારી દીકરીને સંભારો તો જોહે, સંભારાવીને નહીં હાલે એટલે કરી નાખજે. 11 વાગે ક્યાંય દાળ ભાત બનતા હશે? એની દીકરી તો રહી ને મહારાણી, દાળ ભાત જોહે. અહીંયા કોઈ દી ઘરમાં સ્પેશિયલ દાળ ભાત બનાવ્યા નથી અમારા હાટુ કોઈ દી.
ભાભીને એમ ના થાય કે નણંદ આવ્યા થોડીક વાર એને ભેગા બેહીએ. ના અરે એને ક્યાં એવી ખબર પડે જ છે. અહીંયા તમે 11 વાગે 12 બપોરે આવ્યા છો, રસોઈ કોણ કરશે તમારે ભેગી બેહવા બેહી ગઈ તો? આ તો હું તમને ખાલી પૂછવા આવી હતી કે તમારે ઠંડી છાશ હાલશે કે પછી બીજી લઈ આવી દઉં, એમ ફ્રીજમાં પડી હતી તો. અને ત્યાં તમે બે મારી ખોદણી કરો છો બેઠ્યું. બેમાંથી એકે આવતી તો નથી રસોડામાં, મારી વાતો કરવામાં નવરી થાવ તો આવો ને. ના ભાભી તો એમ જ કહેતી હતી કે આપણે બેસીએ એમ. હાલો હું આવું ત્યાં રસોઈ કરાવવા. ના તમે બેહો બે અને મારી વાતો કરી લ્યો એટલે છે ને તમને સંતોષ મળી જાય. મમ્મી હું વધુ નથી બોલી ગઈ ને? ના બેટા કાંઈ વધુ નથી બોલી, તું તાર ચિંતા કરમાં, એ તો છે જ એવી. શું કરતા બે છોકરા બે મજા કરે છે. જો અત્યારે મારા હાહુન ઘર મૂકીને આવી. આ સારું થયું તમે અલગ થઈ ગયા ને એ જ. હા તઈ હા કંકાસ હતો, કચ આખો દી કર્યા રાખે, મન ના મેળ પડે ઈ. આ એ જ ને કંઈ મેળ ના પડે આપને. હોય સાચી વાત છે, તું અલગ થઈ ગઈ ની સારું કર્યું હો દીકરી. બોલો લ્યો બરાડા પાડીને વાતો કરે છે. હા દીકરીએ હાહુન તગડી મૂકા ને તો સારું કર્યું. બોલો લ્યો અને કસ તમે કસ જ કરો છો. હું જ નથી કહેતી કે મારે વયું આવશે. અને પાછું કામ પડ્યું ને કે છોકરા રાખવાના તો હાહુન ઘર મૂકે એવી. બોલો લ્યો એમ દીકરીને કઈ હારી સલાહ નથી દેતા બેઠા તે એટલે બે હરખા છે. કાંઈ નહીં આપણે તો રસોઈ કરી નાખીએ, બીજું શું હોય. એ ગગલાથી નહીં આવે, આને એવું કેવું છે ડ્રાઈવર ગગલા. એ ડ્રાઈવર કા બોલસ? તમે ડ્રાઈવર છો ને દીદીના? હું ક્યાં તેડવા ગયો હતી ડ્રાઈવર વાળી થાસ તું. જાવું જ પડે, આ તો વળી દીદીએ કીધું કે હું આવતી રહીશ, બાકી તો ડ્રાઈવર જ હતા ને તમે. કામ હું હતું એ બોલ ને. રસોઈ કરાવો મને. તમારી બેન ને તમારી મમ્મી તો બેસી ગયા છે એને સોફે ચડીને પગ ઉપર પગ ચડાવીને. હા તો એમાં શું હોય તું કર નાખ. તમે કરાવો દાળ ભાત શાક રોટલી સંભારો કરવાનો છે. આટલું બધું ના કરતા હાલે, હવે ખાલી કરી નાખ ને શાક રોટલી અત્યારે. ના તમારી બેન મહારાણી રહી ને એને દાળ ભાત શાક રોટલી સંભારો ને બધું જોઈએ. બોલો લ્યો. હા તો કરી નાખ, હાલે હું કરાવું. હાલો પેલા દાળ બાફવા મૂકી દો. કેમ બાફવાની હોય? દત્તકેરમાં બોલ. એ દાળ લઈને 2-3 વાર પાણીથી ધોઈ નાખો ગેંડીમાં. અને પછી છે ને એમાં નિમક નાખીને થોડુંક પાણી નાખીને ગેસ ઉપર મૂકી દો, કુકર બંધ કરીને. અરે મારી મારા દીકરાને મેં કોઈ દી કામ નથી કરાવ્યું, તું એને કામે વરગાડસ તો શું? મારા ભાઈ પાસે મેં કોઈ દી નથી કરાવ્યું કામ. હે દીદી એવું છે? તમારા જીજાજી કઈ કામ નથી કરતા? એ તો બધુંય કરે, કચરા પોતાય કરી દે મને ટાઈમ ના હોય તો. હા તો તમારો ઘરવાળો તમને કામ કરાવે તો સારું લાગે છે, અને તમારો ભાઈ મને કામ કરાવે તો નથી ગમતું કા? ઘરમાં છે ને ઘરવાળાનું જ હાલવું જોઈએ, આપણી બાયુનું હાલે ને એ ઘર સુખી ના થાય. એવું હોય હે? હા કાલ તો તમે તમારી દીકરીને કહેતા હતા ને તું હારે જઈને બધાને હારુંથી મુઠ્ઠીમાં કરી લીધા, એવું જ કરવું પડે આપણે તો. એમ દીકરીને ઘરે એ પોતાનું હકાવે ને તો વાંધો નહીં, અને આપણી ઘરે આપણે જરાક કંઈક ગગલાને કહી દીધું ને તો એમ કે ઘરવાળાનું જ હાલવું છે. બોલો લ્યો. હાલ ને ભાઈ લોપ કરતી, હવે હું કરાવું છું ને ત્યાં હું ન્યા જીભાજોડી કરસ બધા. ના તો ખાલી વાત કરું છું. એ આ વાંધો નહીં, તું તાર કર ગગલા, અમે આવીએ હો. હાલ એમ દીકરી આવે એટલે તો હાવશે ને આવું જ થઈ જશે. હાલ ને ભાઈ આપણે બે કામ કરીએ. હા ગગલા મેં કીધું ને એમ દાળ કરી દેજો, અને પછી છે ને ઓલા ચોખાઈએ ને 2-3 વાર પાણીમાં ધોઈ અને પછી થોડુંક પાણી નાખી મીઠું નાખી અને થોડુંક લીંબુ નાખી દેવાય, એટલે છે ને ભાત છે ને ઓલા પીરા ના દેખાય, અને પછી મૂક દેજો બે બાફવા. એ હા હારું હાલ, તું છે ને શાક રોટીનું કર ને હું દાળ ભાતનું કરું હો. અને સંભારો છે ને જે કરવો હોય ને એ દઈએ જા મમ્મીને ને બેનને એ સુધારી દે. ના એને નથી દેવો, હમણાં હું કરી નાખું. સારું હાલ કઈ હું નહીં ને 15 દી બેન ઊભા હોય ને પાછા તો કે મમ્મી કે છે ને આવતી નથી મારી દીકરી. બોલો લ્યો 15 દી અહીંયા હોય છે. એ મારી દીકરી લેજે હો ખાવાનું, કેટલા દીએ આવીશો તું તો. લે ગગલી તે શીરો ના બનાવ્યો? મમ્મી તમને કીધું તું બનાવવાનું. એ કાંઈ વાંધો નહીં, હારું હાલ લે દીકરી, કેટલા દીએ આવી તું તો. મમ્મી તમારી યાદ શક્તિ ઓછી થતી જઈશ કા? લે કાં શું થઈ ગયું? 15 દી થયા હોય ને કેટલા દી કહેવાય? વર્ષે કે 1.5 વર્ષે કે 2-3 વર્ષે આવે ને એને કેટલા દી આવી કહેવાય. એ આવો બહુ સારું. ચાલો આજ તો ગગલાએ રસોઈ કરી છે, દાળ ભાત ગગલાએ બનાવ્યા છે. મારો દીકરો બિસારો. બોલતા નહીં હો કાંઈ હવે. હા વાંધો નહીં, તાર ગગલા બનાવવું જ પડે હો. હા એમ બાકી મારે છે ને જીજાજીને ફોન કરવો પડશે કે તમારી દીકરીને કાંઈ કામ ના કરાવે. એ ના ગગલા તારે કરાવવું જ પડે ને કામ તો. કેમ બાકી મોજ પડી ગઈ ને? એ દીદી મોઢું બંધ કરો નકર માખી વઈ જાહે, ખાવાનું તો પછી જાહે. હા બસ હાલો ખાવા માંડો. મસ્ત સ્વાદિષ્ટ દાળ ભાત છે, શાક રોટલી છે, સંભારો છે અને છાશ છે. હાલો પછી તમારે બધાયને મારા મિત્ર વાતો કરવાની છે હો. હા કરવાની જોઈ ને. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા ઓલું બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય.
અમારા નણંદ ભાભી અને સાસુ વહુનો મીઠા ઝઘડાનો અભિનય તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવી જ રીતે તમને હસાવતા રહેશું. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.